કેટલાક નવા લોકોને આવું તો આપણે એને જે એન્ટર કર્યા નથી લિંક મોકલાવી છે તો તારું ધ્યાન જાય તો એન્ટ્રી આપજે નિધિ. ઓકે, દેટ ઇઝ વેરી ગુડ. કારણ કે રેગ્યુલર થાય પછી આપણે ગ્રુપમાં મૂકીશું, બાકી બિચારા લોકોને ફોર્સફુલી આપણે નથી કરવું. હવે આપણે 7મો શ્લોક બોલીએ છીએ શિવ મેમના સ્તોત્રનો. ત્રૈસાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યાદૃજુકુટિલનાનાપતજુષાં નૃણામેકો ગમ્યસ્ત્વમસि પયસામર્ણવ ઇવ. હું માનું છું આની પહેલાનો શ્લોક પૂરો થઈ ગયો છે, એ પણ બોલી દઈએ. 6ઠ્ઠો શ્લોક છે પણ. અજન્માનો લોકા કિમ વયવવંતોપી જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવવિધિર્નાદૃત્ય ભવતી અનીશો વા કુર્યાદ ભુવન જનને કઃ પરિકરઃ યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે. આપણને થોડીક નવાઈ લાગે કે ભાઈ ભગવાન શિવજીનું સ્તોત્ર છે આ શિવ મહિમનો, એટલે ભગવાનનો મહિમા હોય, ભગવાનની સ્તુતિ હોય, તો પછી વચ્ચે આવો શ્લોક કેમ આવ્યો કે જેમાં તાર્કિકોની વાત હોય અને એની નિંદા થતી હોય? આવો બધો શ્લોકની રચના કેમ કરી? એટલા માટે કે આ સ્તોત્ર છે ને એ એના રચયિતા પુષ્પદંત ભગવાનના પરમ ભક્ત તો છે જ, એમાં કોઈ શંકા જ નથી. અને એની ભક્તિના ભાગરૂપે જ આ સ્તોત્ર રચવાની સંભાવના ઊભી થઈ. પછી એ વેદાંતિન છે, એટલે કે વેદાંતિન એટલે તત્વજ્ઞાન સાથે ભક્તિમાં માને છે કે તમે જે ભગવાનની ભક્તિ કરો છો એ ભગવાનને તમારે જાણવા પણ જોઈએ. અને એનાથી શું ફેર પડે તો કે તમે ખરેખર જેની પૂજા કરો છો, જેનું ધ્યાન કરતા હો, જેની સેવા કરવાનું તમે ગમતું હોય અને જે તમારા પ્રિય છે, ઇષ્ટ છે, તો એ જેવા છે એવા શું કામ ના જાણવા? એને જાણ્યા વગર શું કામ ભક્તિ કરવી? એટલે એમને જાણવાથી આપણી ભક્તિમાં વેગ આવતો હોય, માત્ર નહીતર પછી મિકેનિકલી યાંત્રિક રીતે આપણે ભક્ત બની જઈએ. કેટલાક લોકો બસ જપ કરે, કેટલાક લોકો મંદિરમાં જાય, કેટલાક આ બીજી પ્રદક્ષિણાઓ કરે, આ કરે તે કરે. એટલે ગયા ક્લાસમાં આપણે ચર્ચા કરી હતી કે 2 પ્રકારની ભક્તિ છે, સાધન ભક્તિ અને સાધ્ય ભક્તિ. તો સાધન ભક્તિ આપણા જીવનમાં એક જીવનના એક ભાગરૂપે હોવી જ જોઈએ, પણ પછી એ સાધન ભક્તિનું ધ્યેય શું છે, સાધનનું સાધ્ય શું છે, ક્યાં જવા માગીએ છીએ આપણે, ભક્તિ દ્વારા શું પ્રાપ્ત કરવા માગીએ છીએ, એને સાધ્ય કહેવાય. તો ભગવાન પ્રત્યે પરમ પ્રેમ પ્રગટ થાય એ ભક્તિનું ફળ છે, સાધન ભક્તિનું ફળ છે. એવો પ્રેમ પ્રગટ થાય કે ભગવાન વગર ચાલે જ નહીં. અને પછી એ પ્રેમ વિરહ એટલો ચાલે જેમ કે મીરાબાઈને કૃષ્ણનો વિરહ ચાલતો હતો અને એને કૃષ્ણ વગર ગમે જ નહીં. રાત દિવસ કૃષ્ણના ભજન ગાય, મેરે તો ગિરધર ગોપાલ દૂસરાનો કોઈ, ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, પતિ છોડ્યા, બધાને સગા સંબંધીઓને બધાને છોડતા એ કૃષ્ણમય બની ગયા, પણ છતાંય વિરહ ચાલતો હતો. અને કેટલી વેદના એમના ભગવાન માટેના વિરહમાં, અપાર વેદના. એટલે એ ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ કહેવાય, અત્યંત ઉત્કૃષ્ટ પ્રકારની. જેમ કે નરસિંહ મહેતાના હૃદયમાં પ્રગટ થયેલી ભક્તિ, કબીર હોય, સુરદાસ હોય, બધા મહાન ભક્તો થઈ ગયા. એટલે લોકો એવું કહેતા હોય એના દ્રષ્ટાંત આપીને કે એ બધા ક્યાં ભણવા ગયા હતા? પણ ભણવાનો વિરોધ કરવાની જરૂર જ નથી. એ ભણવા ગયા કે ના ગયા આપણને શી ખબર ગયા જન્મમાં એમણે શું નહીં કર્યું હોય.
અથવા તો આપણે ભણવું ના હોય તો પછી એવા ભક્ત બનવું પડે. એટલે એવો પ્રેમ તો આપણામાં કંઈ પ્રગટ થતો નથી. એટલે આપણી ભક્તિ કેવી છે? સગવડવાળી ભક્તિ છે. આપણને અનુકૂળ હોય એ રીતે આપણે કર્યા કરીએ તો કંઈ વાંધો નહીં. ભગવાન કહે છે કે ત્યાંથી શરૂઆત કરો, પણ તમે જાણો કે આને સાધન ભક્તિ કહેવાય. અહીંયા અંત નથી આવી જતો. અહીંથી આપણો માર્ગ શરૂ થાય છે ભક્તિનો. થોડાક ભજન ગાઈ લીધા અને થોડી તાળીઓ પાડી લીધી ને થોડા મંજીરા વગાડી લીધા અને થોડું નાચ્યા અને કૂદ્યા અને લોકો એમ માને છે કે અમે મહાન ભક્ત છીએ આવું કરવાથી. તો ઠીક છે, પણ એ પણ એક કર્મ બની જાય છે. અને જે કામ થવું જોઈએ એ પછી એનું ફળ જે મળવું જોઈએ ભક્તિનું, એના તરફ આપણું લક્ષ્ય હોય અને એને સાધ્ય ભક્તિ કહેવાય. અને સાધ્ય ભક્તિ એટલે ભક્તિ સૂત્ર નારદ મુનિના ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ છે, જેમાં નારદ મુનિએ બધા સૂત્રોની રચના કરી. જેમ બ્રહ્મસૂત્ર છે એવી રીતે ભક્તિ સૂત્ર છે. બહુ સુંદર ભક્તિ સૂત્ર છે અને એમાં નારદ મુનિ શીખવાડે છે આપણને કે ભક્તિ કોને કહેવાય. તો કે એક જ પરમાત્મામાં પરમ પ્રીતિ જ્યારે જન્મે એ ખરેખર ભક્તિ છે. એટલે એવી ભક્તિ જન્મે તો જન્મે. એના માટે આપણે કશું હું આમ કરું, હું ભૂખી રહી શકું, આટલા અનુષ્ઠાન કરી શકું એટલે મારામાં પરમ પ્રીતિ છે ભગવાન માટે, એવું સિદ્ધ ના થાય. એવું ન કરતા હોય તો પરમ પ્રીતિ હોઈ શકે, અને એવું કરતા હોય તો પણ પરમ પ્રીતિ હોઈ શકે. એ વ્યક્તિ પોતે જ જાણતી હોય, બીજા નક્કી ના કરી શકે કે આપણા હૃદયમાં ભગવાન માટે કેવો પ્રેમ છે. આપણે જ જાણીએ, પણ આપણે એ જાણવું જોઈએ કે મારા હૃદયમાં પ્રેમ છે કે કેમ. એટલે એ પ્રેમ એવા પ્રકારનો હોય કે ત્યાં પછી સંસારને સ્થાન જ નથી રહેતું. આવી પરમ પ્રીતિ જ્યારે ભગવાન માટે જન્મે તો એને સાધ્ય ભક્તિ કહેવાય. હવે એવું છે ને કે ખરેખર આવું બધું કેમ હશે? કારણ કે આપણું સ્વરૂપ જે છે ને પ્રેમ સ્વરૂપ જ છે. જગતનું સત્ય પણ પ્રેમ છે, જીવ માત્રનું સત્ય પણ પ્રેમ છે. અને એ પ્રેમ પ્રગટ થયા વગર રહી જ ના શકે. પ્રેમને પ્રગટ થવું હોય છે. ખરેખર તો બધા જીવોના હૃદયમાં પ્રેમ ભરેલો છે, પણ એ લોકો પોતાની રીતે વ્યક્ત કરી શકે. મનુષ્ય એવો છે કે એનો વિકાસ કરતાં કરતાં એ પ્રેમનું પ્રાગટ્ય એટલી માત્રામાં કરી શકે કે આખા જગતને એ પોતાના હૃદયમાં સમાવી શકે. એટલું વિશાળ હૃદય પોતાનું એ બનાવી શકે અને એટલો પ્રેમ એના હૃદયમાંથી એ પ્રગટ કરી શકે કે જેથી બધાને લાભ મળે, આખા વિશ્વનો લાભ મળે. આ ખરેખર ખરો વિકાસ છે અને એ ખરા આત્મભક્તિ છે. એટલે પુષ્પદંત કહે છે કે ભાઈ આવો પ્રેમ પ્રગટ થવા માટે આપણે એ ઈશ્વરને જાણવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. એટલે ખરેખર તર્કની નિંદા કે એવું કશું નથી, પણ બુદ્ધિમાન લોકો સંસારમાં જગતમાં એવા છે કે જે લોકો ઈશ્વરની આવી રીતે તર્કથી ઈશ્વરનો અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા હોતા. તો તર્કથી ઈશ્વરનો સ્વીકાર પણ ના થાય અને તર્કથી ઈશ્વરનો તિરસ્કાર પણ ના થઈ શકે. પણ તર્ક કરવાનો સ્વભાવ જ જ્યારે છે બુદ્ધિનો, તો એ બુદ્ધિને કેમ આપણે કેળવવી, કેવી ટ્રેનિંગ આપવી કે જેથી એ સત્યની નજીક હોય, સત્યની નજીક જાય અને સંસારમાંથી ઉપર ઉઠે. એટલે કોઈ માણસ તર્ક વગર જીવન જીવતો જ નથી. બધાની બુદ્ધિમાં તર્ક હોય, પણ એ તર્કનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? સ્વાર્થ માટે. અને એની કહેવાતી સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે તર્કનો ઉપયોગ કરીએ અને લોકો આપણને બુદ્ધિમાન કહે અને આપણે બુદ્ધિમાન બનવાનું ઈચ્છીએ. કોઈ પોતાને મૂર્ખ ના સ્વીકારે, એટલે બધા બુદ્ધિમાન બનવાનો પ્રયાસ કરે. પણ પુષ્પબંધ કહે છે કે ભાઈ તમે ભક્તિમાં પણ બુદ્ધિમાન બનો, બુદ્ધિનો ઉપયોગ કરો, તિરસ્કાર ના કરો, અને સંસારમાં પણ બુદ્ધિનો ઉપયોગ કરો અને મોક્ષ માટે પણ બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો. એટલે બુદ્ધિનો ઉપયોગ એટલે તર્ક. તો તર્ક મારે કેવા કરતા શીખવું? તો કે એવા પ્રકારનો તર્ક ચિંતન જીવનમાં થતું જાય કે આપણી બુદ્ધિમાં અજ્ઞાનને કારણે જે પેલો અહંકાર બેઠેલો છે, બધાની બુદ્ધિમાં છે. દરેક મનુષ્ય જે જન્મેલો છે બધાની બુદ્ધિમાં અહંકાર હોય છે. તો એ અહંકારને કારણે, હવે અહંકાર એટલે આપણે વ્યવહારમાં કોઈ વ્યક્તિ અહંકારી છે એવું કહીએ એવા અહંકારની વાત નથી.
એ એ તો બધાની અંદર નાના વધતા ઓછા પ્રમાણમાં હોય, પણ આ અહંકાર તો અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર. એટલે શું? હું કોણ છું એનો ખ્યાલ. પછી એમાંથી બીજું બધો અહંકાર પ્રગટ થાય. તો હું કોણ છું, તો એ હું દેહ છું એવો બધાનો ખ્યાલ છે. પછી એમાંથી હું જે કર્મ કરું છું એટલે હું કરતા છું. એટલે આ મેં કર્યું, હું કરું છું, હું કરીશ, મેં આ રીતે કર્યું, મેં જ કર્યું, મારી મહેનતથી કર્યું, મારી બુદ્ધિથી કર્યું, મારી અંદર કરવા આ પ્રકારની આવડત છે. આ બધું જે આપણી અંદર છે આપણે એને જીવવા માટેનું એક મહત્ત્વનું પરિબળ કહીએ છીએ. એટલે એ દ્રષ્ટિએ તો સારું છે કે આપણે એનાથી ટકી શકીએ, આપણે આગળ વધીએ, બધું બરાબર છે. પણ અંતિમ સત્ય કયું છે? અંતિમ સત્ય જગતમાં કયું છે? તો ગીતા શીખવાડે છે કે વિદ્વાનોની સમજ કેવી હોય, આ જ્ઞાન શું આપે છે? તો કે નૈવ કિંચિત કરોમીતિ, હું કશું કરતો નથી, એ જ્ઞાનીની સમજ છે. તો જ્ઞાની કશું નથી કરતો? તો કે ના, કોઈ કશું કર્મ કરતું જ નથી. આવું સત્ય આપણે જાણવાનું છે, આજે નહીં તો કાલે. એટલે જ્યાં આ પ્રકારની સમજ છે કે જો ભાઈ અમે તો આટલા મકાન બનાવ્યા, કોઈ કહેશે કે મેં આ ગાડી બનાવી, આનું સર્જન કર્યું, તેનું સર્જન કર્યું, બધું બરાબર છે. પણ વિચારવાનું એ છે કે મારું નાનામાં નાનું કર્મ પણ હું ક્યારે કરી શકું છું? તો કે બધું અવેલેબલ છે ત્યારે, પ્લેટફોર્મ તૈયાર છે ત્યારે. એટલે આ પણ ઈશ્વર દર્શન કહેવાય. કોઈ મકાન બનાવતું હોય તો એણે સરસ મકાન બનાવ્યું, બધું બરાબર છે, પણ ક્યારે બનાવી શક્યા? ક્યારે વ્યક્તિ કર્મ કરી શકે? તો કર્મ થવા માટે નહીં, બધી સંભાવના, બધા પરિબળો, બધા નિયમો અસ્તિત્વમાં હોય ત્યારે જ કર્મ થાય. સિમેન્ટમાં પાણી નાખો અને સિમેન્ટ વસ્તુને પકડી રાખે, જકડી રાખે, છૂટું ના પડી જાય. અગ્નિ એનું કામ કરે, પાણી એનું કામ કરે, વાયુ એનું કામ કરે, માટી એનું કામ કરે. એ બધા પરિબળો તો જો ન હોય, આમાંનું કોઈ પણ પરિબળ, તો વ્યક્તિ કશું સર્જન ના કરી શકે. બહારનું તો બરાબર છે આ બધા કર્મો માટે, પણ ધારો કે હું બોલું છું, તો મારો ખ્યાલ હોય કે હું બોલું છું, બોલવાનું કર્મ કરું છું. બસ મારો એક ખ્યાલ છે, હું બોલવાનું કર્મ કરું છું. સંસ્કૃતમાં એને કહેવાય અહમ વક્તા, હું બોલું છું. આપણો વ્યવહાર આ જ રીતે થાય છે. હું સાંભળું છું, હું બોલું છું, હું જાઉં છું, હું વાંચું છું, હું ખાઉં છું, હું પીવું છું. એટલે હું કરું છું, હું કરું છું, હું કરું છું. પછી મેં કર્યું, હું કરીશ. આ જે આપણી સમજ છે એ વ્યવહાર માટે બરાબર છે, આ સમજ વગર વ્યવહાર ના થાય. પણ સત્ય શું છે આપણે જાણવું જોઈએ કે હું બોલું છું એમાં મારો ફાળો શું છે, મારું કોન્ટ્રીબ્યુશન શું છે, મારો પ્રયાસ ખરેખર શું છે. હું ક્યારે બોલી શકું છું? તો કે બોલવાની વ્યવસ્થા ભગવાને કરેલી છે ત્યારે. એટલે આપણા શરીરમાં બોલવાની વ્યવસ્થા માટેની બધી તૈયારી છે કે સ્વર પેટીમાંથી સ્વર ઉત્પન્ન થાય, ગળામાંથી સ્વર નીકળે. પછી તમે વ્યાકરણ તપાસો તો વ્યાકરણમાં એ તે નિયમો છે કે સ્વર કેવી રીતે આઘાત પામીને અથડાઈને બહાર આવતા હોય. એટલે એના વિભાગ કરેલા છે. ક, ખ, ગ, ઘ, અંગ, આ જે કક્કાના અક્ષરો છે બધા, એને કંઠ્ય કહેવાય. એટલે એમાં આપણે કશું નથી કરતા. તમને શીખવાડે કે તમે ગળા પર હાથ રાખો અને બોલો, તો તમે અનુભવશો કે આ બધા સ્વર અહીંથી ઉત્પન્ન થાય છે. ક, ખ, ગ, ઘ, અંગ, એવી રીતે એને કંઠ્ય કહેવાય. એમાં આપણે શું કર્યું? આપણે કશું નથી કર્યું. પછી બીજો વર્ગ છે ચ, છ, જ, જ. અહીંયા આ કક્કો દરેક ભાષામાં હોય. એ કયા સ્વર છે? તો કે તાલવ્ય.
એમાં તાલુ સાથે એ અવાજ અથડાય અને પછી એ ઉચ્ચારણ પ્રગટ થાય. ક ખ ગ ઘ અંગ ચાચે જય. પછી કયો આ વર્ગ આવે છે? ટ ઠ ડ ઢ ણ. એ પણ એક જગ્યાએથી ઉત્પન્ન થાય છે. જ્યાંથી ઉત્પન્ન થાય છે એને મૂર્ધા કહેવાય, એટલે મૂર્ધન્ય. પછી ત થ દ ધ ન. એમાં આપણી જીભ દાંત સાથે સ્પર્શે પછી જ બોલાય. એટલે તમે ડેન્ચર પહેર્યું હોય તો તમારો સ્વર જુદો હોય, ખબર પડી જાય કે આ માણસે ચોકઠું પહેરેલું છે. નેચરલ એટલે નેચરલ. ત થ દ ધ ન દંત્ય સ્વર. પછી પ ફ બ ભ મ ઓષ્ઠ્ય. આ તો આપણે સંસ્કૃતનો વ્યાકરણનો ક્લાસ થઈ ગયો. ઓષ્ઠ્ય એ હોઠ ભેગા થાય તો જ આ ઉચ્ચારણ થાય. એટલે આ બધું સૂક્ષ્મ જે રચના છે એ ઈશ્વરનું પ્રાગટ્ય છે, ઈશ્વરની અભિવ્યક્તિ છે. આમાં આપણે કશું નથી કર્યું, બધું થઈ રહ્યું છે, બધો વ્યવહાર થઈ રહ્યો છે, એના નિયમો પ્રમાણ બધું થઈ રહ્યું છે. આપણને પ્રેરણા મળે છે ને આપણે બોલીએ છીએ. અવાજ અહીંથી ત્યાં સુધી જાય. તમે એમ કહો કે આ લેપટોપ ક્યાં હતા એ જમાનામાં, હવે નીકળ્યા લેપટોપ અને તમે દૂર બેઠા બેઠા બધું સાંભળી શકો છો. પહેલાં ક્યાં સંભળાતું હતું? પણ આની શોધખોળ પણ ક્યારે થઈ? એ ઓર્ડર્સ હતા ત્યારે, એ બધા નિયમો અંદર છે અવકાશમાં, ત્યારે એને શોધી શકાય. અને એ શોધવાની પ્રેરણા, શોધવાનું કાર્ય પણ જે બુદ્ધિ દ્વારા થયું, એ બુદ્ધિ પણ પરમાત્માનું સર્જન છે. આમ દરેક વસ્તુમાં આપણે જાણી શકીએ. એક ભાખરીનો ટુકડો, રોટલીનો ટુકડો આપણે મોઢામાં મૂકીએ છીએ, એ ટુકડો ચવાય અને પછી ગળાની નીચે જાય, એ અન્નળીમાં થઈને પછી હોજરી સુધી પહોંચે, પછી એમાંથી પાચક રસ છૂટા પડે અને પછી આપણા શરીરમાં ફેલાય અને આપણા શરીરને પોષણ મળે. એ પોષણ એટલે છાંદોગ્ય ઉપનિષદ સમજાવે જબરજસ્ત રીતે આ કાર્ય થાય છે. એનો સ્થૂળ અંશ હોય, એનો સૂક્ષ્મ અંશ હોય, અને એ આપણા શરીરમાં એ અન્નના સૂક્ષ્મમાંથી, અતિ સૂક્ષ્મમાંથી આપણું મનનું સર્જન થાય. કેટલું સરસ વિજ્ઞાન એની પાછળ રહેલું છે કે એકના અન્નના કણના 3 ભાગ, એમાંથી કેવી રીતે શરીરમાંથી જે કચરો બનીને બહાર નીકળતી હોય એ વસ્તુ, કેટલીક વસ્તુઓમાંથી આપણા શરીરને પોષણ મળે એ વસ્તુ, અને કેટલીક વસ્તુ જે આપણી બુદ્ધિને, આપણા મનને તૈયાર કરે, એને પોષણ આપે. અદ્ભુત વસ્તુઓ છે આ બધી. આ બધું ઈશ્વર કહેવાય, બધું જ. જ્યારે આપણે બધું જાણીએ તો આપણો અહંકાર એકદમ ઓગળી જાય કે એમાં હું શું કરું છું, હું કરનાર. આપણો સંસાર તો એના પર જ રચાયેલો છે આખી જિંદગી. જન્મોથી આ ખ્યાલમાં આપણે ફસાયેલા છીએ. એટલે હું કરતા અને હું ભોગતા. હું કરું છું શેના માટે? તો કે ભોગવવા માટે, સુખી થવા માટે. કેમ સુખી થવું છે? તો કે હું દુઃખી છું. બસ આ સંસાર ચાલ્યા કરે છે અનાદિકાળથી. એટલે મનુષ્યના જન્મમાં આ બધું શીખી શકાય. કશું ન કરવાનું ભગવાન કહેતા જ નથી કે આમ કરો ને આમ ના કરો. ધર્મની વાત જુદી છે. બાકી કર્મ ના કરો, નથી કરતા એટલે તમારે કર્મ છોડી દેવાના, આવું નથી. કંઈક ને કંઈક કર્મ તો જીવનમાં ચાલુ રાખવું જ પડે આપણે. પણ જાણવાનું છે કર્મનું રહસ્ય, જે ગીતા સમજાવે છે. એટલે આ બધું પણ ભક્તિ કહેવાય. આ પ્રકારે સત્યને જાણવું. એમ કરતાં કરતાં પછી આ જે લોકો નિંદા કરતા હતા કે ભાઈ આવો ઈશ્વર કેવી રીતે હોય, ઈશ્વરે સર્જન ક્યારે કર્યું, કેવી રીતે કર્યું હોય, એટલે બહુ સુંદર ચર્ચા આવે ઉપનિષદની અંદર. એટલી સુંદર ચર્ચા હોય કે ઈશ્વર કેમ સર્જન ન કરી શકે. એણે બધી દલીલો કરી કે ભાઈ આવો ઈશ્વર હોય જ ના શકે અને સર્જન શક્ય જ નથી. વાત તો સાચી છે, આપણે એની વાતનો તિરસ્કાર ના કરી શકીએ. પણ ભાઈ ઈશ્વર એવું પણ કારણ હોઈ શકે, ઈશ્વર એવું સર્જન પણ કરી શકે કે જેને કોઈની મદદની જરૂર ના હોય. કોઈની મદદની એટલે કોઈ મસાલાની, કોઈ દ્રવ્યની જરૂર ના હોય, જાતે જ બધું એ મેનેજ કરી લે. એવો સર્જક કેમ ના હોય?
આપણા ઘરમાં જ કરોળિયા બધા કેટલા જાળા બાંધે છે, તો એ ક્યાંથી સામગ્રી લાવે? તમને ખબર છે કરોળિયો જાળું બાંધે તો સામગ્રી ક્યાંથી લાવે છે? કોઈ જોયું કરોળિયાને જાળું બાંધતા? આપણે આમ રાત્રે સાંજે આપણા ઘરમાં ગયા અને સવારે બહાર નીકળીએ તો બગીચામાં ઝાડવા બાળવા હોય અને તમે ત્યાંથી નીકળો ને તો તમને ઝાડા એના વચમાં આવે કરોળિયાના. આ તો આમ ખુરશી બુરશી પડી હોય તેની એને બાંધી દીધું હોય પોતાનું, એનું એનું મેને ચાલતું જ હોય એનું કામ, તાતણા બાંધી દીધા હોય. કોઈ દિવસે અનુભવ કરે છે તાતણાનો? ખરી કરોળિયાના ઝાડાના ઝાડું જોયું જ ખરું? ઘરમાં બાવા ઝાડા ઝાપટે ને, જોયા છે ખરા કરોળિયાના બાવા ઝાડા? એ કેવી રીતે બનાવે છે ખબર છે? હા, એ ભણતરનો ઉપયોગ કરવાનો છે. એ મસાલો ક્યાંથી લાવે છે? પોતાનામાંથી જ. જે લાળ સલાઈવા જેમાંથી એ તાતણો બાંધે છે એ સલાઈવા પોતાનામાંથી જ ઉત્પન્ન કરે છે. તો હવે દલીલ તો એવી કરતા હતા કે ભાઈ કુંભાર ક્યારે ઘડો સર્જી શકે? તો કે માટી હોય ત્યારે. માટી ના હોય તો સર્જન ના થાય. એટલે માટી વગર ઘડો બને જ નહીં. તો માટીને એક કારણ કહું, ઉપાદાન કારણ. કુંભાર ના હોય તો ઘડો ના બને એટલે બીજું કારણ, નિમિત્ત કારણ. કે બે કારણો હોય તો જ સર્જન થાય. એટલે ઈશ્વર એક જ હોય તો સર્જન તો ના જ થાય. એટલે આ બધું ઉપનિષદની અંદર સરસ શીખવાડે કે બીજો ઈશ્વર એક જ છે અને છતાંય સર્જન કર્યું. ક્યાંથી કર્યું? પોતે જ બધું બની ગયો. ખાલી એ આપણું શાસ્ત્ર જ શીખવાડે છે, વેદાંત શાસ્ત્ર જ આ શીખવાડે છે. બાકી બીજા બધા સંપ્રદાયમાં કેવું છે? ઈશ્વરે બધું સર્જ્યું પણ એ ઈશ્વર છે ક્યાંક બીજે પાછો. ખૂણે ખાંચરે જગતની પહેલે પાર સાતમા આસમાનમાં દરેક પોતાની જગ્યા સુધી લીધી છે. અમારો ભગવાન અહીંયા, અમારો ભગવાન અહીંયા. એવું ખાલી આપણા શાસ્ત્રો વેદ એવું કહે છે કે અહીંયા અત્યારે જ ઈશ્વર ઉપલબ્ધ છે અને સર્વત્ર સર્વનામમાં સર્વનામ રૂપમાં કણ કણમાં ઈશ્વર ઉપલબ્ધ છે. ખાલી આપણા વેદ જ એવું કહે છે. આપણે જાણીએ છીએ પણ આપણે જીવીએ પણ છીએ એ રીતે. આપણા કર્મો, આપણા સંસ્કાર બધું એના આધારે જ હોય છે. પણ છતાંય આપણે કે બહુ એને મહત્વ નથી આપતા. કેમ? તો કે હું ને મારું એ આપણો સંસાર છે, સંસારનો પાયો છે. એટલે ઈશ્વરનું દર્શન કરવું હોય તો પછી આપણે કણકણમાં ઈશ્વર છે તો કઈ રીતે છે, કઈ રીતે હોય? અને તો પછી મારે એને જ્યારે જાણવો જ છે, ભક્તિ કરવી જ છે, તો કયો ઉપાય છે? એટલે પુષ્પદંત કહે છે કે એ લોકોને જવાબ આપે છે, અનિશો વા કુર્યાત ભુવન જનને કફ પરિગરઃ અજન્માનો લોકા કિમ ભવેન્તોપી જગતા અધિષ્ઠાતારમ કિમ ભવ વિદિર્ના ધૃત્ય ભવતી. અજન્માનો લોકાહ એટલે શું? આ બધું જગતમાં બધું આમનામ ઉત્પન્ન થયું છે, જન્મ્યા વગર જ? તો કે ના, બધું જન્મેલું છે. હે અમરવર, મહાદેવજીનું નામ છે અમરવર. દેવોમાં શ્રેષ્ઠ. વર અમર એટલે દેવતાઓ, વર એટલે શ્રેષ્ઠ. દેવતાઓમાં શ્રેષ્ઠ એવા હે મહાદેવ. આ પૃથ્વી વગેરે, પૃથ્વીને પણ લોક કહેવાય. પછી અંતરિક્ષ હોય, સ્વર્ગ હોય કે 7 નીચેના લોક હોય કે 7 ઉપરના હોય. ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, 7 લોક ઉપરના હોય. પછી ભૂતલ, તલાતલ, મહાતલ, રસાતલ એ બધી ગણતરી કરી નીચેના કંઈક 7 લોક હોય. 14 લોક હોય, ગમે તેટલા લોક હોય. બધા લોક સર્જાયેલા જ છે ને, અવયવવાળા જ છે ને. અવયવવાળા એટલે શું? વ્યવસ્થા છે બધાની, અવયવો રહેલા છે અંદર. તો
તો કોઈકે તો એનું સર્જન કર્યું જોઈએ ને, આમ નામ તો ના જ સર્જાયા હોય. એટલે તમે એમ કહો કે ભાઈ ઈશ્વર નથી, તો શું તમે સર્જ્યા છે? જીવ સર્જી શકે? કે જીવનું પોતાનું જ સર્જન થયું છે. આપણને ક્યાં કોઈએ પૂછ્યું છે કે ભાઈ તમારો જન્મ ક્યાં કરીએ, કયા માતા પિતા તમને ગમશે, કયા ગ્રહો અનુકૂળ રહેશે, કોઈ પૂછ્યું નથી. આપણે અહીંયા પધાર્યા જ છીએ માત્ર. કોઈ બિચારું અપંગ હોય તો અપંગ જન્મે, એને કંઈ ગમે અપંગ રીતે જન્મવું? ના ગમે. કોઈ અંધ જન્મે, કોઈ બહેરું જન્મે, કોઈ મૂંગું જન્મે. કોઈ સ્વતંત્ર નથી, બધા જીવો આવી રીતે બંધાયેલા છે. એટલે કે એનું સર્જન થાય છે. અને જીવે સર્જન કર્યું હોય તો એની પાસે શું સામગ્રી હોય? એટલે આવા તર્ક કરવા, બુદ્ધિનો ઉપયોગ આ પ્રકારે કરવો એના બદલે બુદ્ધિનો ઉપયોગ એવી રીતે થાય કે આટલું સુંદર જગત છે તો જરૂર એનો કોઈક સર્જનહાર હોવો જ જોઈએ. ચાલો, આપણે તો એવા કે પ્રશ્નો જન્મે નહીં. આપણે તો માનીએ જ છીએ કે ભગવાન જ સર્જક છે, ભગવાન જ કરતા હારતા છે. આપણે તો આ કોઈ પ્રશ્ન જ નથી આપણા માટે. તો આવો સંશય જન્મતો જ નથી. આપણે શ્રદ્ધાવાળા છીએ. પણ આપણે સાક્ષાત્કાર કરવાની જરૂર છે. માત્ર શ્રદ્ધાના આધારે જીવન જીવવાનું એવું નહીં. આપણને એવી ચેલેન્જ મળવી જોઈએ કે જો સર્વત્ર ઈશ્વર હોય તો મને કેમ દર્શન નથી થતા? હું કેમ દર્શન ના કરી શકું? મારા મનુષ્યના જીવનને હું કેમ સફળ ના બનાવી શકું? હું શું કામ જાણવાની યોગ્યતા વાળો હોવા છતાંય, જાણવાની યોગ્યતા મને ભગવાને આપી હોવા છતાંય હું કેમ ભગવાનમાં રસ ના લઉં? શું કામ ના જાણું? શું કામ એનાથી વંચિત રહું? અને એટલું જ નહીં, શાસ્ત્ર જ્યારે કહે છે તત્વમસી, શાસ્ત્ર તો એવું જ કહે છે કે તારી ભગવાન વચ્ચે અંતર જ નથી કોઈ. તું ભગવાનથી ભિન્ન હોય જ ના શકે. તો આપણને વધારે રસ પડવો જોઈએ. બસ રસ પડે ને એટલી વાર છે. તકલીફ એક જ છે, રસ નથી. એટલે બધા બહાના હોય પછી કે અમને તો ભક્તિ માર્ગ બહુ ગમે ને, અમને તો પહેલો માર્ગ ગમે ને, ફલાણો માર્ગ. એ બધા અહંકારના બહાના છે. જ્યારે રસ પડે એ તો ભગવાનને જાણવા નીકળી જ પડે. નીકળી પડે એટલે ઘરવાર ભલે ના છોડે, પણ એનું ચિંતન એ દિશામાં જ હોય. રસ પડે એટલી જ વાર છે. અને એવો રસ જન્મે તો સમજવું કે ઈશ્વરની મોટી કૃપા છે. એટલે ભાઈ બધાના ઉપનિષદની અંદર સરસ જવાબ આપેલા છે કે કેવી રીતે પરમાત્મા પોતે જ સર્જક પણ છે અને સર્જન પણ છે. અને એણે જ આ બધું સર્જ્યું છે. સર્જ્યું છે એટલે યાદ રાખવાનું આપણે, કુંભાર જેમ ઘડાનું સર્જન કરે ને એવી રીતે ભગવાને જગતનું સર્જન નથી કર્યું. કરોળીઓ જેમ પોતાનામાંથી જ જાળું બનાવે એમ ભગવાને કોઈના આધાર વગર પોતાની રીતે જ વ્યવસ્થા કરી છે. ઉપનિષદ કહે છે એ જ બધું બની ગયો. ભાઈ મૂકો ને માથાકૂટ, ક્યાંથી સામગ્રી લાવો ને શું કરો ને બધા પ્રશ્નોના જવાબ આપવાની જરૂર નથી. જેમ તમે સ્વપ્નમાં બધું બની જાઓ છો તો તમારી પાસે શું સામગ્રી છે? તમે ઘસઘસાટ ઊંઘી રહ્યા હો. હું માનું છું બધાને સ્વપ્નનો અનુભવ તો હોય જ. જાત જાતના સ્વપ્ન આવે આપણને, ક્યારેક ક્યારેક તો આવતા જ હોય. થોડીક ક્ષણ માટે જ હોય, પણ સ્વપ્ન જ્યારે આવે છે તો એ સ્વપ્નનું સર્જન તમારામાંથી જ થયું ને. તમે ક્યાંથી સામગ્રી લાવ્યા? તમે જ બધું બની ગયા. તમે જો બધું બની શકતા હો તો ઈશ્વર જગત ના બની શકે? ઈશ્વર પણ બની શકે. ઓકે, એ બધાના જવાબ ઉપનિષદમાં છે કે કેવી રીતે આ બધું ભગવાન છે ને કઈ રીતે આ કરે છે. માયાવી ઇવ, મહાયોગી ઇવ, જાદુગર કેમ જાત જાતનું સર્જન કરે છે. વોટર ઓફ ગેન્જીસ, તમે જાદુના ખેલ હવે તો મને લાગતું કે બહુ આવતા હોય એવું લાગતું નથી. નાનપણમાં બહુ જતા અમે જોવા જાદુના ખેલ. હજી આવતા હશે પણ મને બહુ સંભળાતું નથી. પણ એ કેવા હોય, કેવા ખેલ હોય? ક્યાંથી ને ક્યાં પાણી ખાલી થાય જ નહીં, એ રેડ્યા જ કરે જગમાંથી. ઊંધો કરી નાખે, ખાલો થઈ જાય તો પણ એ જગમાં પાછું પાણી આવ્યા જ કરે.
પેલી છોકરીના ટુકડા કરી નાખે, 3 બોક્સમાં એને લઈ જાય અને પાછળથી આખી છોકરી પ્રગટ થાય. આ બધું શું હોય છે? આપણે બધું સાચું દેખાય. એ કાગળનો ટુકડો હોય તો એને એ નોટો બનાવી દે, 500-500ની નોટો બનાવે. એટલે કેવી રીતે બનાવ્યું એણે? તો કે એની જાદુઈ શક્તિથી. તો જાદુગર બની શકે તો આ તો મોટો જાદુગર છે, મહાયોગી છે. આ શિવમનમાં જ આવશે શિવજીનું વર્ણન કે કેવી પોતાની માયાથી એ પોતાની શક્તિ, દેવી શક્તિથી કઈ રીતે બધું સર્જન કરે છે. આ બધું શીખવા માટે એ શ્લોકો હતા. હવે આપણે જે વાંચ્યો એ શ્લોક કહે છે કે બ્રહ્માંડમાં બહુ સરસ વસ્તુ જાણવાની કહે છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમ ઇતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમ ઇદમ અદહ પથ્યમ ઇતિ જ. આ સંસારની અંદર કેટલા બધા માર્ગ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેના. ત્રયી એટલે 3 વેદ. સાંખ્યમ એટલે સાંખ્ય મત. આમાંથી તમને કશી ખબર ના હોય. સાંખ્ય એટલે શું, યોગ એટલે શું, વૈશેષિક એટલે શું, નૈયાયિકા એટલે શું, આપણને એવી ખબર ના. આપણને અત્યારે છે ને ખબર હોય બ્રહ્માકુમારી એટલે શું, સ્વામિનારાયણ એટલે શું, પછી બૌદ્ધ એટલે શું, જૈન એટલે શું, મહાવીર એટલે શું, એ બધી આપણને ખબર હોય. જે આપણા સમયમાં છે એની ખબર હોય. પણ એ જમાનામાં આ બધા પણ હતા ને, હજી એ છે જ. પશુપત મત છે, પશુપતિ મતમ. પછી વૈષ્ણવ મત છે. શૈવમ હોય, શિવા, ગણપતિને માનનાર, જાત જાતના અનેક સંપ્રદાયો. એટલે કહે છે પુષ્પેન્દ્ર કહે છે કે હે અમરવર, સરળ અને કુટિલ, સરળ સંપ્રદાય અને કુટિલ એવા અનેક પંથોને અનુસરનારા મનુષ્યો છે જગતમાં. કેટલાક કે એવું માને કે અમે તો જૈન ધર્મમાં માનીએ છીએ, મહાવીરમાં માનીએ છીએ. એટલે પછી એમના ઈષ્ટને અરહંત કહેતા હોય છે ને. શિવજીમાં માનનારા પોતાના ભગવાન ઈષ્ટદેવને શિવ કહેતા હોય, ગણપતિના ઈષ્ટદેવ ગણપતિ હોય, સ્વામિનારાયણના ઈષ્ટ જુદા હોય, દરેકના ઈષ્ટ જુદા જુદા હોય. ભલે એવું હોય, જેટલા સંપ્રદાયો સંસારમાં હોય જે સમયે બધા સમજી લેવાના. ભલે અનેક સંપ્રદાયો હોય, પુષ્પદંત કહે છે કે હે ભગવાન, આ દરેક સંપ્રદાયને અનુસરનારા લોકો કોને શોધે છે. એ ભલે અંદર એવું કહેતા હોય કે ભાઈ અમારો આ માર્ગ શ્રેષ્ઠ છે, અમારો સંપ્રદાય શ્રેષ્ઠ છે, એટલે પછી કંઠી પહેરાવવાનો પ્રયત્ન કરે, તમને કન્વર્ટ કરવાનો પ્રયાસ કરે. ચાલે જ છે ને સમાજમાં બધું. કેટલા ક્રિશ્ચિયન તરીકે ધર્માંતર કેટલા લોકો કરી રહ્યા છે. કેટલાય સમયથી બહાર વગરના લોકો ક્રિશ્ચિયન થઈ જાય. નામ એનું એ હિન્દુનું પણ બની ગયા હોય ક્રિશ્ચિયન. કેમ આવું થયું? તો કે એ જેણે બનાવ્યા ક્રિશ્ચિયન એ લોકો એવું માને છે કે અમારો મત શ્રેષ્ઠ છે, અમારો સંપ્રદાય શ્રેષ્ઠ છે, તમે એનું પાલન કરશો તો જ તમને મોક્ષ મળશે અને એમાં જ કલ્યાણ છે. એટલે એ લોકો તમને કન્વર્ટ કરે. બીજા કંઠી પહેરાવા માનતા હોય, જાત જાતનું લોકો કરતા હોય. પોતાના સંપ્રદાયનો કેમ વધારો થાય, પ્રચાર થાય. એટલે આ અમારું હિતકારી છે અને અમારું આ સંપ્રદાય શ્રેષ્ઠ છે, એમ એ લોકો પોતાની માન્યતા ધરાવતા હોય. વેદ, સાંખ્ય, યોગ, પશુપત મત, વૈષ્ણવ વગેરે અનેક મતો છે. આવું છે અને દરેકનું માનવું આવું છે. પુષ્પદંત કહે છે કે ભલે એ બધાની માન્યતા જુદી જુદી હોય, જુદી જુદી માન્યતા કે એમની રુચિ જુદી જુદી છે, એના કારણો છે. દરેકની પાછળ કારણો છે. સમજવાનું શું છે? દરેક શોધે છે કોને.
ગઈ વખતે આપણે દસમાની કથા કહી હતી ને, દરેક છોકરો કોને શોધતો હતો? દસમાને એટલે કોને? હા, દરેકને કેમ શોધવાની જરૂર પડી? કારણ કે બધા એવું માનતા હતા કે 9 જ છોકરાઓ છે, એટલે બધાએ પોતાની ગણતરી કરતા જ નહોતા. બધાએ પોતાની ગણતરી કરી હોત તો 10 થઈ ગયા હોત. એનો અર્થ કે પોતાનો સમાવેશ નહોતા કરતા, એટલે છેવટે શોધતા હતા બધા કોને? પોતાના. દસમાને ખરું કથાના માધ્યમથી, પણ એનો દાષ્ટાંત તમે એનો અંદર રહસ્ય ઊંડા ઉતરો તો એનો અર્થ શું થાય? તો કે દરેક છોકરો પોતાને જ શોધતો હતો. એમાં સંસારમાં આમ તો પ્રાણી માત્ર, જીવ માત્ર કોઈકને શોધે છે. લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉત કે ઉત. આવું છે. એટલે શોધ તો ચાલે જ છે દરેકના જીવનમાં. આપણને ખબર નથી કે કોને શોધી રહ્યા છે. શોધ ચાલી રહી છે. અને કોની શોધ ચાલી રહી છે? વાર્તામાં દ્રષ્ટાંતમાં કહીએ તો દસમાની એટલે પોતાની. એવી રીતે આત્માની શોધ ચાલી રહી છે. દરેક જીવ આત્માને જ શોધે છે. બહુ અઘરી વસ્તુ છે આ સમજવી, બહુ જ અઘરી વસ્તુ છે. એટલે ઉપનિષદ ક્યાંથી શરૂઆત કરાવે કે ભાઈ કોઈને આત્મામાં રસ નથી, કોઈ આત્માને શોધતું નથી. બધા શેને શોધે છે? કોઈ ભગવાનને શોધતું નથી, કોઈને ભગવાનમાં રસ નથી, કોઈને સત્સંગમાં રસ ના હોય, કોઈને સેવામાં રસ ના હોય, કોઈને આવા શ્રવણ ભાવમાં રસ ના હોય. એ બધામાં રસ એટલા માટે હોય કે એને જેમાં રસ છે એ એને મળવાનું હોય. ભગવાનમાં રસ એટલા માટે હોય કે ભગવાનને મેળવીને મને શાંતિ મળશે, કે મને સુખ મળશે. એટલે છેવટે રસ છે માત્ર. છેવટે સાબિત શું થયું? શેમાં રસ છે બધાને? કોઈ કે જવાબ આપવો પડે મને. સુખમાં જ છે પોતાના સુખમાં. મને ઘણી વાર ડાઉટ જાય કે બીજા લોકો સાંભળે છે કે હરી હરી? હલો હલો માતાજી, અવાજ આવે છે? તારું તો સંભળાયું હવે. હું તો બીજા બધાની વાત કરું છું કે બીજા લોકો સમાધિમાં જતા રહ્યા છે. શું કહે છે શ્રેયાંશ? સમાધિમાં નથી ગયા. તું નથી ગયો એટલે બીજાને તો થોડી બાંયધરી આપી શકે. બીજા લોકોને કોઈ મુવમેન્ટ નથી, કોઈ ચહેરા દેખાડતા નથી. આવું બધું કેમ છે? બધાનો ક્યાં ચાલે છે? ના ના માતાજી સંભળાય છે, સાંભળીએ છીએ. પણ અમે પ્રશ્ન પૂછીએ તો જવાબ આપવાના કે નહીં આપવાના? ના ના વાત સાચી છે. તો પછી તમે વિડીયો આ બધું બંધ રાખો ને તમે શું કરતા હો મને તો ખબર જ ના પડે. તમે ચા પાણી પીતા હો, બીજા જોડે ગપ્પા મારતા હો, એવું નહીં કરતા હો તો સિન્સિયર છે, પણ જવાબ તો આપવો છે. પૂછીએ ત્યારે જવાબ આપો તો મજા આવે. મેં શું પ્રશ્ન પૂછ્યો તો ચાલો યાદ કરાવો. માતાજી હું કહું? તું જ બધું બોલ કરીશ તો બીજા ક્યારે બોલશું? છેલ્લે કહેજે, પછી પહેલા જોઈએ તો ખરા, ચાન્સ તો આપે. શું મેં પ્રશ્ન પૂછ્યો તો? આપણે શું કહી રહ્યા છે, આપણે શું શોધી રહ્યા છે? હા, વેરી ગુડ. હવે જવાબ આપો. આપણને શેમાં રસ છે? શું નક્કી થયું? ભગવાનમાં રસ નથી. ભગવાનમાં એટલા માટે રસ છે કે ભગવાન મારા પર કૃપા કરશે, દયા કરશે, મને જીવનમાં શાંતિ આપશે, સુખ આપશે, ખરો ને? એટલે રસ છે ભગવાન. છેવટે રસ શેમાં નક્કી થાય છે બધાનો? સુખમાં અને શાંતિમાં.
પ્રેમમાં. દરેક જીવને પ્રેમ ગમે છે, દરેક જીવને શાંતિ ગમે છે, દરેક જીવને આનંદ ગમે છે, સુખ ગમે છે. બસ આપણને ખબર નથી કે આત્મા એટલે શું, આત્માનું સ્વરૂપ એટલે શું એ ખબર નથી. આત્મા કોને કહેવાય તો કે જે પ્રેમ, જેનો સ્વભાવ પ્રેમ છે, પ્રેમ સ્વરૂપ, એ નામ જ આત્મા. જેનો સ્વભાવ શાંતિ છે એ નામ જ આત્મા. જેનો સ્વભાવ આનંદ છે નામ જ આત્મા. અને એ એટલે ભગવાન. આમ આત્મા ને ભગવાન જુદા નથી. એટલે આપણે કોને શોધીએ છીએ? ભગવાનને શોધીએ છીએ, આત્માને શોધીએ છીએ. આ એક જીવનમાં સમજાય જાય ને કે શોધ તો આની જ છે. ખબર નથી કે ક્યાં છે, કોનું સ્વરૂપ છે, એટલે મને જે ગમે એને હું પ્રાપ્ત કરવા પ્રયાસ કરું, અથવા જે મને મારું જણાય એમાંથી હું સુખ મેળવવાનો પ્રયાસ કરું. બસ આટલી જ આપણી ભૂલ છે. બાકી શોધનારો પોતે પ્રેમ સ્વરૂપ છે અને બહાર શોધે છે. આવી સમસ્યા લઈને આપણે જન્મ્યા છે. એટલે એ સમસ્યાનો ઉકેલ ક્યાં હોય, કેવી રીતે હોય, એ જે જન્મમાં સમજાય એ જન્મમાં આપણું કામ થઈ જાય. એસી બાત હે. એટલે પુષ્પદંત ભગવાન, પુષ્પદંત ભક્ત કહે છે આચાર્ય કે જગતમાં બધા જીવો સુખ શાંતિ શોધી રહ્યા છે. ભલે જુદા જુદા સંપ્રદાયમાં માનતા હોય, ભલે બધાના માર્ગ અનેક હોય, કોઈ સરળ માર્ગમાં માનતું હોય, કોઈ કઠિન માર્ગમાં માનતું હોય, જેવી જેની રુચિ. હવે આજકાલનો આ માર્ગ આપણો આજકાલનો પુરુષાર્થ નથી. તમે ક્યાંકથી કોઈક રીતે આ સત્સંગમાં જોડાયા તો એવું ના માનવું કે હમણાં જ તમારો પ્રયાસ થયો અને તમને આ કર્મ થયું. જન્મોથી જીવ આ માર્ગમાં આગળ વધતો હોય, જન્મોથી. એટલે દરેકના પોતાના સંસ્કાર હોય, દરેક જીવના પોતાના આ માર્ગે આવવાના સંસ્કાર હોય, રુચિ હોય. કોઈને ભગવાન શિવજી ગમે, કોઈને ગણપતિ ગમે, કોઈને દેવી ગમે, કોઈને ભક્તિ માર્ગ ગમે, કોઈને સેવાનો માર્ગ ગમે, કોઈને આ ગમે, કોઈને તે ગમે. રુચિ નામ વૈચિત્ર્યાત રુજુ કુટિલ નાના પથજુષામ. રુચિ નામ વૈચિત્ર્યાત એટલે દરેકની રુચિ જુદી જુદી હોય. રુજુ કુટિલા, સરળ અને અઘરો એવા બિચારા રસ્તાઓ શોધે. અમે વાંકા ચૂક્યા રસ્તે જવું ઘણા લોકોને બહુ ગમે. તમે હિમાલયમાં જાઓ ને, હવે ગયા મોટા પડે ફરવા, ટ્રેકિંગ કરવા. પછી ત્યાં ગયા પછી ધંધો શું કરીએ ખબર છે? જ્યાં જવું છે, આપણે 7-8 જણા ટ્રેકિંગમાં ગયા હોય, પછી જ્યાં જવાનું છે ને એ મેઇન રસ્તો છોડી અને આપણે સરકી જઈએ કે ભાઈ અહીંથી જઈએ તો. હવે એ કઠિન છે ભાઈ, તો કે ના એ શોર્ટકટ છે. બસ તમને ના ખબર પડે, શોર્ટકટ અમે જોયો, અમે ત્યાંથી જઈશું. એમ શોર્ટકટ પકડનારા નીકળી આવે બધા. હવે એટલું અઘરું હોય ને એ શોર્ટકટમાં જવાનું, પણ એ અઘરો પસંદ કરે. કેમ તો કે શોર્ટકટ છે, એને ગમે છે, એની રુચિ. કેટલાક લોકો કે ભાઈ ના અમારે ઓથડાવું કૂટાવું નથી, અમે તો આ મોટા માર્ગે ધીરે ધીરે આગળ વધીશું, રાજમાર્ગ, સરળ માર્ગ. આવું અધ્યાત્મમાં આવું જ છે. કયો રસ્તો શ્રેષ્ઠ કહેવાય? જેની રુચિ જેવી. એટલે આમ તો જોવા જાવ તો જ્ઞાન માર્ગથી સરળ માર્ગ કયો માર્ગ કયો? કોઈ નહીં. અતિ સરળ જો હોય એને કે રાજમાર્ગ, જ્યાં ક્યાંય કોઈ જગ્યાએ તમારી પડવાની, આખડવાની કોઈ સંભાવના જ નથી. નિષ્ફળતાની સંભાવના તો પ્રશ્ન જ નથી. પણ ક્યાંય ફસાયા, આડે માર્ગે ગયા કે આ થયું તે થયું, એવો આ રસ્તો જ નથી. જ્ઞાન માર્ગ ઇઝીએસ્ટ વે, સરળમાં સરળ. કેમ તો કે મારે મને જ જાણવાની છે, વાત પૂરી થઈ ગઈ. મારે મારા આત્માને જ જાણવાનો છે. એટલે જેટલો રસ આત્મામાં પડે, આત્મામાં આપણને પડે, વૈરાગ્ય હોય તો પડે, અને તમે જાણતા જાઓ, કામ પતી ગયું. કોઈ કન્ડિશન નથી એમાં, કોઈ શરત નથી કે તમે ભૂખ્યા રહી શકો કે નહીં, તમે આટલી સાધના કરી શકો કે નહીં, આટલા જપ કર્યા કે નહીં, આટલું આમ કર્યું, કોઈ જ શરત નથી. બ્રાહ્મણ છો કે નહીં, સ્ત્રી છો કે નહીં, પુરુષ છો કે નહીં, પરણેલા છો કે નથી પરણેલા, ગરડા છો, બાળક છે, આ છે, તે છે, પાપી છો કે પુણ્યશાળી છો, એની કોઈ શરત નથી. આટલો સરળ માર્ગ છે. પણ મને આત્મામાં રસ જ ના હોય તો શું કરવાનું? તકલીફ ત્યાં છે.
એટલે પછી જેમાં રસ છે ક્યાંક તો હોય જ, કોઈને ક્યાંય રસ ના હોય એવું ના બને, હોય જ. ઇવન જે અજ્ઞાની મનુષ્ય છે એ તે જગતની પાછળ પડેલો છે, સ્વાભાવિક છે. તો પુષ્પદંત કહે છે કંઈ વાંધો નહીં, એ પણ ખરેખર તો ભગવાનને જ શોધી રહ્યો છે. એને એમાં સુખ દેખાય છે, બસ એટલું જ. અને જેને જ્યાં સુખ દેખાય છે ત્યાં એ મંડેલો હોય, લાગેલો હોય. તો એ દ્રષ્ટિએ બધા ભગવાનને શોધી રહ્યા. જેમ કે નદી, પાણીનો સ્વભાવ એવો જ હોય કે સમુદ્રમાં જવું, નદીનો સ્વભાવ તો એવો જ હોય. નદી રૂકાય જ નહીં. તમે ગમે તેટલા બાંધો આ કરો ને તે કરો, બધું કરો, બિચારી પર ત્રાસ કરો, પણ એને જવું હોય ક્યાં? સમુદ્રમાં. પછી કેદારનાથથી નીકળતી મંદાકિની હોય કે આ બાજુથી ગંગોત્રીથી નીકળતી ભાગીરથી હોય, ગંગાજી હોય, ક્યાંક કે ઊંચી હાઈટ ઉપરથી હોય તો અથડાતી પછડાતી આવતી હોય, ધસમસતા વેગથી આવતી હોય, ક્યાંક શાંત વહેતી હોય. એની જેવી જેની સ્થિતિ હોય, પણ બધી નદીને છેવટે સમુદ્રમાં જ સમાવવું હોય. કેમ? તો કે એનું ઉદ્ગમ સ્થાન છે. એટલે પાણી માત્ર, પૃથ્વી ઉપર જે પાણી છે એનું ઉદ્ગમ સ્થાન સમુદ્ર જ છે. એટલે એને ત્યાં જ જવું હોય. એવી રીતે દરેક જીવને એનું ઉત્પત્તિ સ્થાન જે પરમાત્મા છે ત્યાં જ જવું હોય, દરેક જીવને. આ બહુ સરસ સમજવાની વસ્તુ છે કે ભાઈ આપણી ગતિ કહો કે અહીંયા કયો શબ્દ વાપર્યો, ગમ્યત્વમસી નૃણામેકો ગમ્યત્વમસી પયસામ અર્ણવ ઇવ ગમ્ય. અહીંયા શબ્દ વાપરો ગમ્ય. ગમ્ય એટલે તમારું ધ્યેય. દરેક જીવને ક્યાં જવું છે, ગંતવ્ય કહો, ગમ્ય કહો, ક્યાં જવું છે? તો કે છેવટે બધાને પોતાના ઘેર જ જવું છે. પોતાનું ઘર એટલે પરમાત્મા. પરમાત્મામાં જ જવું છે, પરમાત્મા પાસે જ જવું છે દરેક જીવ. અને એ ત્યાં જ જાય, છેવટે ત્યાં જ જાય. જવું છે એટલું તો સમજીએ, પછી જ્યારે જઈએ ત્યારે દરેક જીવને પરમાત્મા પાસે જ જવું છે. એ જેવા જેના સંસ્કાર છે પ્રમાણે આગળ વધે છે. એટલે આ મહાદેવની સ્તુતિ થઈ કે હે મહાદેવ, તમે જ બધાના ગમ્ય છો. છેવટે તો બધાને તમારામાં જ રસ છે, પ્રેમમાં જ રસ છે, શાંતિમાં જ રસ છે, આનંદમાં જ રસ છે, મુક્તિમાં જ રસ છે. એટલે આ એક રીત થઈ ભગવાનનું ભજન કરવાની, કહો ભગવાનની સ્તુતિ કરવાની રીત થઈ. તો એનો અર્થ એવો થયો કે જો ભગવાન જ ગંતવ્ય હોય તો ભગવાન મળે કઈ રીતે? મળે કઈ રીતે? એટલે ઉપનિષદ કહે છે જીવ અને બ્રહ્મા બેયનું ઐક્ય કેવી રીતે સિદ્ધ થાય? જીવ બ્રહ્મને કઈ રીતે મળે? સ્વામી દયાનંદજી મહારાજ એવું કેવું મળવાનું કઈ છે જ નહીં. મિલના સુલના નહીં. કેમ? તો કે આ ઘડાની અંદરનું આકાશ અને બહારનું આકાશ. ઘડો તૂટી ગયો તો ઘડાની અંદરનું આકાશ ક્યાં ગયું? મુખ્ય આકાશમાં બળી ગયું. એમાં આપણે લોકોનું મૃત્યુ થાય પછી કહે છે ને જીવાત્મા પરમાત્મામાં બળી ગયો. ઘડો ફૂટી ગયો પછી આકાશ મોટા આકાશમાં મળી ગયું એવું થયું? તો કે આકાશ જુદું હતું જ નહીં. ઘડામાં હતું ત્યારે આકાશથી બળેલું જ હતું. આપણને એવું લાગતું હતું કે ઘડાને કારણે ઘડાનું આકાશ જુદું, મહાન આકાશ જુદું. આકાશ એક જ છે. એમ આપણી ખોટી સમજને કારણે એવું લાગે છે કે હું જીવ છું, બીજા જીવો છે. પણ એ જીવનું જે તત્વ છે ને ચૈતન્ય, એ તત્વને પરમાત્માનું ચૈતન્ય, એ બે ચૈતન્ય છે જ નહીં. બે ચૈતન્ય એક જ છે. તો કોણ મને જુદું રાખે છે ભગવાનથી, પરમાત્માથી? મારી ખોટી સમજ, જેને આપણે અજ્ઞાન કહીએ. બસ આ એક જ મુખ્ય પ્રશ્ન છે દરેક જીવનો. મનુષ્યનું શરીર એવું છે કે જેમાં તમે આ પ્રશ્ન ઓળખી શકો અને એને દૂર કરી શકો.
જે રીતે જ્યારે થાય ત્યારે આરામથી, એમાં કંઈ ઉતાવળ નથી. કેમ તો કે આપણે પરમાત્માથી છૂટા પડ્યા નથી, પડી શકીએ એમ નથી, પડવાના નથી, પડવાની કોઈ સંભાવના પણ નથી. એટલે એટલી તો શાંતિ થઈ જશે આપણને કે ભાઈ હું ભગવાનથી છૂટી નથી. તો પછી મને ભેદ કેમ ચાલે છે? તો મારે કામ કરવાનું છે, ભગવાને કંઈ કરવાનું નથી. ભગવાન તો મારા હૃદયમાં બિરાજમાન છે જ. એણે કંઈ મને છૂટી નથી કરી, એણે છૂટાછેડા નથી આપે, એટલું સારું છે. આપણે આપી દીધેલા છે, મોં ફેરવીને ફર્યા કરીએ છીએ. ભગવાન કે જ્યારે તને રસ પડે ત્યારે આવજે, મારી સામે જોજે. તો મનુષ્યના જીવનમાં તક આપી છે. જો આપણને કંઈક લાગે સાચું અને રસ જન્મે તો આપણે એમાં એની સામે જોઈએ તો સમજાય, વિચારીએ તો ચોક્કસ સમજાય. અને એને ધ્યાનમાં રાખીને જીવન જીવીએ તો આપણા કર્મો પણ એને એ જ રીતે થાય. બસ એનું નામ નિષ્કામ કર્મયોગ, નિષ્કામ સેવા. પછી શું લેવાનું હોય જીવનમાં? મારી પાસે શક્તિ છે, હું આપું, બીજાને મદદરૂપ થઉં. પ્રારબ્ધ પ્રમાણે બધું મળવાનું જ છે, જે જરૂરી છે, જે મળવાનું છે, મળવાનું જ છે. અને ભગવાન તો કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, મેં કોઈ ચિંતા નથી. એટલે એટલું સુંદર આપણે આપણું જીવન બનાવી શકીએ જો આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો. એટલે આજનો આપણો આ શ્લોક અહીંયા પૂરો થયો, આજનો સત્સંગ. તમારે કોઈને કંઈ કહેવું હોય તો 2 મિનિટ આપીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી